નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 31 ડિસેમ્બર ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર ફરીવાર માવઠાના વરસાદને લઈને આગાહી। તો શું ગુજરાતની અંદર વરસાદની સંભાવના છે કે નહીં તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ સાથે જ આવનાર દિવસોનું હવામાન કેવું રહી શકે છે, વાતાવરણમાં પલટો આવશે કે નહીં, સાથે જ ઠંડીમાં વધારો ક્યારથી જોવા મળશે, તાપમાન કેટલું જઈ શકે છે ઊંચું નીચું તેની અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। ખાસ કરીને મિત્રો, અત્યારે ગુજરાતની અંદર ધીરે ધીરે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાં અત્યારે પહોંચી ગયું છે, જેની અસરના ભાગરૂપે ઉત્તરના રાજ્યો તેમજ જમ્મુ કાશ્મીર હોય, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન સહિતના વિસ્તારની અંદર વરસાદની સંભાવના પણ દેખાઈ રહી છે। સાથે જ આગાહી પણ કરવામાં આવી રહી છે, તેમજ હિમાલયના વિસ્તારની અંદર હિમવર્ષા પણ જોવા મળી રહી છે, જેથી આ રાજ્યની અંદર વરસાદને લીધે ગુજરાતમાં અમુક વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવે, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર તેવી સંભાવના દેખાઈ રહી છે। બાકી ગુજરાતની અંદર 5 જાન્યુઆરી સુધી કોઈ મોટા વરસાદની સંભાવના હાલ તો જણાતી નથી। ખાસ કરીને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલું બધું મજબૂત નથી, જેથી વધુ અસર ગુજરાતમાં નહીવત જોવા મળશે। ખાસ કરીને ગુજરાતની અંદર ધીરે ધીરે તાપમાન નીચે આવશે, રાત્રિનું તેમજ ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના રહેલી છે। પરંતુ આ ઠંડી વચ્ચે ફરીવાર હવામાન વિભાગે તેમજ IMD અને સાથે જ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની રહી છે। 2 જાન્યુઆરી દરમિયાન સિસ્ટમ બન્યા બાદ તે કેરળ થઈને ભારતમાંથી પસાર થઈ છે ગુજરાત નજીકથી, જેથી 5 થી લઈને 6, 7 અને 8 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના વાતાવરણમાં ફરીવાર પલટો આવે તેવી સંભાવના દેખાઈ રહી છે। આ સિસ્ટમ આવનારા દિવસોમાં કેવી મજબૂત હશે, ક્યાંથી પસાર થશે તે પ્રમાણે ગુજરાતનું હવામાન નક્કી થશે। પરંતુ અત્યારના વેધર મોડેલ જણાવી રહ્યા છે તે મુજબ કે ગુજરાતમાં ચોક્કસપણે વરસાદની સંભાવના આગામી દિવસોની અંદર જોવા મળી રહી છે, જેમાં દક્ષિણ ગુજરાતનો વિસ્તાર અને પૂર્વ ગુજરાતની અંદર હાલની અપડેટ મુજબ માવઠા થવાની સંભાવના દેખાઈ રહી છે, જ્યારે અન્ય વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે તેવી શક્યતા રહેલી છે। અંબાલાલ પટેલે અરબી સમુદ્રમાં હલચલ થવાને કારણે આ સિસ્ટમ બની છે, ત્યારબાદ તે આગળ વધીને ગુજરાતમાંથી પસાર થઈ ગુજરાત પાસેથી, એટલે ગુજરાતમાં ચોક્કસપણે હવામાનમાં પલટો આવે તેવી સંભાવના રહેલી છે। જો માવઠું થશે તો ગુજરાતની અંદર આ લાંબુ માવઠું થાય તેવી પણ હાલ તો સંભાવના દેખાઈ રહી છે। અત્યારે મોડેલો પણ અલગ અલગ માહિતી આપી રહ્યા છે, તેમજ હાલની અપડેટ મુજબ GFS મોડેલ અનુસાર વરસાદની સંભાવના ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર જોવા મળી રહી છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, ડેડિયાપાડા, ઉમરપાડા, સિલવાસ, દમણ આજુબાજુ તેમજ નાસિક બોર્ડર લાગુ વિસ્તાર, ગામડા તેમજ વધઈ, સુબીર સહિતના તાલુકા, તેમજ આગળ વાત કરીએ તો દાહોદ, ગોધરા, પંચમહાલ, લુણાવાડા એટલા વિસ્તારની અંદર છોટાઉદેપુર સહિતના વિસ્તારમાં વરસાદની સંભાવના 6 જાન્યુઆરી દરમિયાન જોવા મળી રહી છે। જો કોઈ પણ મોડેલમાં ફેરફાર નહીં થાય અને પવનની દિશા એ મુજબ રહેશે તો ચોક્કસપણે આ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના દેખાઈ રહી છે। બાકી ગુજરાતમાં હજુ ઘણા બધા ફેરફાર થવાની પણ સંભાવના રહેલી છે। અને મિત્રો, આ આગોતરા ઇંધણ તરીકે પણ નોંધ લેવી, કારણ કે જો સિસ્ટમ હજી બન્યા બાદ કઈ દિશા તરફ આગળ વધે તે પ્રમાણે આવનાર દિવસોની અપડેટ મળશે। ખાસ કરીને અત્યારની વેધર મોડેલ જણાવી રહ્યા છે તે પ્રમાણે કે ચોક્કસપણે ગુજરાતમાં હાલ તો માવઠાની શક્યતા દેખાઈ રહી છે, જેમાં સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર જોવા મળશે। તાપમાનની મિત્રો વાત કરવા જઈએ તો ધીરે ધીરે તાપમાન ઘટી રહ્યું છે। રાત્રિનું લઘુત્તમ અને દિવસનું મહત્તમ તાપમાન પણ ધીરે ધીરે નીચે આવી રહ્યું છે। રાત્રિનું તાપમાન 10 થી લઈને 13 ડિગ્રી વચ્ચે ઉત્તર ગુજરાતના થરા, ધાનેરા, ડીસા, પાલનપુર, આબુ રોડ એ વિસ્તારની અંદર સૌથી નીચું તાપમાન રહી શકે છે। નલિયા, ભુજ, રાપર એ વિસ્તારની અંદર પણ સૌથી નીચું તાપમાન જોવા મળે તેવી સંભાવના છે, જ્યારે અન્ય વિસ્તારની અંદર નોર્મલ તાપમાન 14 થી લઈને 16-17 ડિગ્રી વચ્ચે ચાલે તેવી શક્યતા સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી રહી છે। જ્યારે આવનાર દિવસોની અંદર પણ મિત્રો આવી જ રીતે ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના છે। ઝાકળ વરસાદ હજુ 2 દિવસ જોવા મળી શકે છે। પવનની ઝડપમાં હાલ તો કોઈ ફેરફાર થવાની સંભાવના દેખાઈ રહી નથી। અને સાથે અંબાલાલ પટેલે ઉત્તરાયણના પવનને લઈને પણ સૌથી મોટી આગાહી કરી છે કે આ વર્ષે ઉત્તરાયણના પવનો સારા અને સારી ગતિમાં જોવા મળે તેવી પણ હાલ તો સંભાવના રહેલી છે, એટલે ચિંતા કરવાની ખેડૂત ભાઈઓને કે પતંગ રસિકોની જરૂર નથી। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। જય જવાન, જય કિસાન મિત્રો।